હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની રાજા મસાલા ભંડારમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગવાની જાણ થતાં જ વેપારીઓ હાથીખાના ખાતે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. હાથીખાનામાં આવેલી રાજા મસાલા ભંડારની દુકાનમાં રહેલા મરચા સહિતના મસાલા સળગતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અન્ય વેપારીઓની આંખોમાં બળતરા થઈ હતી. ત્યારે દુકાનમાં જઈને આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા. વડોદરા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ રાત્રે 10:25 મળ્યો હતો. સ્થળ પર પહોંચતા મસાલાની દુકાનમાંથી ધુમાડા બહાર નીકળતા હતા. મસાલાની દુકાનની ઉપરના માળે પણ આગ ફેલાઈ ગઈ હતી. આગ ઓલવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ઓલવવાની પ્રક્રિયામાં 2 ટેન્કરો હાથીખાના મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ કેવી રીતે લાગી છે તે તપાસનો વિષય છે. વડોદરાનું સૌથી મોટું અનાજ અને મસાલાનું વેચાણ જ્યાં થતું હોય છે તેવું હાથીખાના બજારમાં મોટી આગ લાગી હોવાનું જાણતા જ વેપારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લોકો બજારમાં દોડી આવતા આખરે હાથીખાનાના 3 ગેટ બંધ કરી દેવાયા હતા. હાથીખાના માર્કેટમાં દુકાન આવેલી છે I13 કરીને રાજા મસાલા ભંડાર. અમારે 10:15 થી 10:30 વચ્ચે કોલ આવ્યો હતો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે. તો અમે તાત્કાલિક દોડે આવ્યા હતા. તે ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં. તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે. તો માલનું બહુ બધું નુકસાન થયું છે. તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે. તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે. આશરે 30 લાખ રૂપિયાનો માલ સામાન છે અને 5 લાખ રૂપિયાનું ફર્નિચર છે. રાહુલ રામચંદાની.